નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીના ભાગ 6ના ચેપ્ટર નંબર 12 અવયવીકરણની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ગણિતના સ્વાધ્યાયન પોથીના ભાગ 6નો ચેપ્ટર નંબર 12નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીનો ભાગ 6નું ચેપ્ટર નંબર 12 અવયવીકરણ। તો અહીંયા સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો પહેલામાં -7pq અને 2pq નો સરવાળો થાય -5pq એટલે કે ડી। બીજું નીચેનામાંથી કઈ દ્વિપદી છે તો એ 7xa વત્તા a। ત્યાર પછી ત્રીજું કોઈ લંબઘનની લંબાઈ 2ab અને પહોળાઈ 3ac અને ઊંચાઈ 2ac છે તો તેનું ઘનફળ શું મળે તો a 12a નો ઘન bc²। ત્યાર પછી ચોથું 3x - 4y નો વર્ગનું વિસ્તૃત સ્વરૂપ કયું છે તો સી 9x વર્ગ વત્તા 16y વર્ગ ઓછા 24xy। પાંચમું નીચેનામાંથી કયા પદો સજાતીય છે તો બી -5xyz વર્ગ અલ્પવિરામ 7xyz વર્ગ। ત્યાર પછી બે ખાલી જગ્યા પૂરો। પેલું 2x વત્તા 4y ના અવયવો બે સામાન્ય એટલે x વત્તા 2y। બીજું સમાન નિશાની ધરાવતા ત્રણ પદોનો ગુણાકાર તો કે ધન મળે। ત્રીજું 11x વર્ગ વત્તા 22y વર્ગનો સામાન્ય અવયવ 11। ચોથું a² - b² એના બે અવયવ a - b અને a વત્તા b। પાંચમું એક દ્વિપદી અને એક દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી મળે। ત્યાર પછી પ્રશ્ન 3 આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વિધાન ખોટું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું સાચું અને પાંચમું ખોટું। આ રીતના વિધાનો જોવા મળશે। ત્યાર પછી પ્રશ્ન 4 આપેલી માહિતીનો ઉપયોગ કરી અવયવ પાડો। a² વત્તા 2ab વત્તા b², તો એનું સૂત્ર થાય a + b આખેનો સ્ક્વેર। તો અહીંયા પ્રથમ પદનો વર્ગ, અંતિમ પદ 9 છે એનો વર્ગ, વચ્ચેનું મધ્યમ પદ છે 2 ગુણ્યા પહેલું અને બીજું પદ એટલે x વત્તા 3નો વર્ગ। એવું જ અહીંયા પ્રથમ પદ છે 25m વર્ગ એટલે 5m વર્ગ, અંતિમ પદ છે 9 એટલે 3નો વર્ગ અને મધ્યમ પદ 2 ગુણ્યા પ્રથમ પદ ને અંતિમ પદ એટલે એનો જવાબ થાય ઉપર સૂત્ર મુજબ 5m વત્તા 3નો વર્ગ। ત્યાર પછી બી એ આપણને a² - 2ab વત્તા b² એનું સૂત્ર છે a - b નો સ્ક્વેર। તો અહીંયા 4y વર્ગ એટલે 2y વર્ગ ઓછા 2y × 3 પ્લસ 3નો વર્ગ એટલે 2y - 3નો વર્ગ। x વર્ગ ઓછા 8x વત્તા 16 તો x વર્ગ ઓછા 2x અને કૌંસમાં 4નો વર્ગ x ઓછા 4નો વર્ગ। ત્યાર પછી a² - b² એના બે અવયવ a - b a + b। તો અહીંયા x નો વર્ગ ઓછા 9 એટલે 3નો વર્ગ એના બે અવયવ x ઓછા 3 x વત્તા 3। 4p વર્ગ ઓછા 36 એટલે 2p નો વર્ગ ઓછા 36 એટલે 6નો વર્ગ, 2p - 6 અને 2p વત્તા 6। ત્યાર પછી m વર્ગ - 1 તો m વર્ગ નો સ્ક્વેર -1 એટલે એના બે અવયવ m વર્ગ - 1 ને m વર્ગ વત્તા 1। ફરી પાછા m વર્ગ ઓછા 1 ના બે અવયવ m ઓછા 1 ને m વત્તા 1, બીજો અવયવ m² વત્તા 1। અહીંયા l વત્તા m નો વર્ગ ઓછા તો એકવાર એના એક a + b ને a - b પ્રમાણે લખશો એટલે અહીંયા 2l અને 2m વધશે એટલે 4lm વધશે। ત્યાર પછી નીચે આપણને ડી છે એમાં સૂત્ર આપ્યું છે x વર્ગ વત્તા a વત્તા b × x વત્તા ab। તો એના બે અવયવ x વત્તા a અને x વત્તા b આપણે એ મુજબ દાખલો કરશું તો 26 ને આવા ભાગ પડો 15 આવવા જોઈએ તો 13 દુ 26 એટલે x વર્ગ કૌંસમાં 13 વત્તા 2 × x વત્તા 13 ગુણ્યા 2 એટલે એના અવયવ થાય x વત્તા 13 ને x વત્તા 2। y વર્ગ વત્તા 18y વત્તા 65 તો 13 × 5 = 65 તો y વર્ગ કૌંસમાં 13 વત્તા 5 × y બીજા કૌંસમાં 13 × 5 એટલે y વત્તા 13 અને y વત્તા 5।
ત્યાર પછી ત્રીજું છે પી સ્ક્વેર વત્તા 10p પ્લસ 16, તો પી સ્ક્વેર 8 2 16, 8 વત્તા 2 ઇન્ટુ પી અને 8 ગુણ્યા 2 એટલે પી વત્તા 8 ને પી વત્તા 2. ત્યાર પછી ગુસા, તો 9x ના અવયવ 9 ગુણ્યા x અથવા 3 ગુણ્યા 3 એમ પણ ચાલે. 9 4 36 બંનેમાં સામાન્ય 9. અહીંયા 2x વર્ગ એટલે 2 ઇન્ટુ એક્સ અને 3x વર્ગ એટલે 3 ઇન્ટુ એક્સ અને 4 ના અવયવ છે 2 ગુણ્યા 2 એટલે 3 એમાં કાંઈ કોમન નથી એટલે ગુસા 1. ત્યાર પછી 7x અને 42 7 6 42 બંનેમાં સરખું છે 7 એટલે ગુસા 7. પછી 10pq એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા pq, 20માં 2 ગુણ્યા 2 ગુણ્યા 5 p અને r, 30માં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા r ગુણ્યા p. હવે બધામાં સરખું છે 2 અને 5, તો 5 2 10 ગુસા. ત્યાર પછી પ્રશ્ન 6 અવયવ પાડો. 7a વર્ગ વત્તા 14ab, તો 7 અને a કોમન કાઢશો એટલે a વત્તા 2 વધશે. અહીંયા આપણે પદની ગોઠવણી કરીએ બાજુના દાખલામાં. y સ્ક્વેર માઇનસ 2xy માઇનસ 4yz પ્લસ 8zx, તો y કોમન y માઇનસ 2x માઇનસ 4z કોમન y માઇનસ 2x, એટલે y માઇનસ 2x ને y માઇનસ 4z આ રીતના અવયવ થશે. ત્યાર પછી 15xy ઓછા 6x વત્તા 5y ઓછા 2, તો 15xy અને ઓછા 6xમાં 3x કોમન, 5y ઓછા 2 અને 1 કોમન 5y ઓછા 2, તો 5y ઓછા 2 અને બીજો અવયવ છે 3x વત્તા 1. ax વર્ગ વત્તા bx, તો x કોમન કાઢો એટલે ax વત્તા b. ત્યાર પછી પ્રશ્ન 7 ભાગાકાર કરો. 5x વર્ગ ઓછા 6x ભાગ્યા 3x, તો x કોમન કાઢો એટલે 5x ઓછા 6 અને x ઉડશે એટલે 5x ઓછા 6 ના છેદમાં 3. અહીંયા 10x ઓછા 25 ભાગ્યા 2x ઓછા 5, 5 કોમન 2x ઓછા 5 ને છેદમાં 2x ઓછા 5 ઉડશે એટલે 5 વધશે. ત્યાર પછી 5 કોમન કાઢશો એટલે 5z અને z સ્ક્વેર માઇનસ 16 ભાગાકારમાં 5z ને z વત્તા 4, 5z ઉડશે. z સ્ક્વેર માઇનસ 16 ના પાછા બે અવયવ z માઇનસ 4 અને z પ્લસ 4, એમાંથી z પ્લસ 4 ઉડશે એટલે z માઇનસ 4. અહીં આપણે y સ્ક્વેર વત્તા 7y વત્તા 10, 10ના આપણે ભાગ પડીએ 7 આવવા જોઈએ, તો આ રીતના બે અવયવ થશે y વત્તા 5 ને y વત્તા 2 છેદમાં y વત્તા 5, તો y વત્તા 5 કેન્સલ થશે એટલે y વત્તા 2 મળશે. ત્યાર પછી પ્રશ્ન 8 એક લંબચોરસનું ક્ષેત્રફળ x વર્ગ વત્તા 7x વત્તા 12 છે, જેની લંબાઈ x વત્તા 3 છે, તો પહોળાઈ શોધો. તો x વર્ગ વત્તા 7x વત્તા 12 ના અવયવ પાડો, તો 3 વત્તા 4, તો x વર્ગ 7 ની જગ્યાએ 3 વત્તા 4 ઇન્ટુ x અને અહીંયા 12 ની જગ્યાએ 3 ઇન્ટુ 4, તો બે અવયવ x વત્તા 3 ને x વત્તા 4. હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપણને મળ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો ક્ષેત્રફળ મળ્યું 3x, x વત્તા 3 ને x વત્તા 4, લંબાઈ છે x વત્તા 3, તો પહોળાઈ મેળવવાની છે, તો ભાગાકાર કરશું એટલે x વત્તા 3 ઇન્ટુ x વત્તા 4 ભાગ્યા x વત્તા 3, તો આપણને પહોળાઈ મળશે x વત્તા 4. જાતે કરીએ. ચોકલેટની કિંમત x વત્તા 4 રૂપિયા. રોહિતે x વત્તા 4 નંગ ચોકલેટ ખરીદી. તો xના સંદર્ભમાં ચૂકવવી પડતી રકમ, તો ચોકલેટ અને એની સંખ્યાનો ગુણાકાર કરો એટલે ચૂકવવી પડતી રકમ મળે x વત્તા 4 ઇન્ટુ x વત્તા 4, તો એનો ગુણાકાર કરો x વત્તા 4 નો વર્ગ એટલે x વર્ગ વત્તા 8x વત્તા 16. x બરાબર 10 મૂકીએ તો 196 રૂપિયા થાય આ રીતને. અને ચોકલેટની કિંમત 10 વત્તા 4 14 રૂપિયા અને ચોકલેટની સંખ્યા 10 વત્તા 4 14 ગુણ્યા 14 196. તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત મિત્રો આપણે આ પાઠની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો.